નમસ્તે, હું જીયા મોટેરા. સુરત જિલ્લાનો માંડવીનગરથી ફક્ત 5 કિલોમીટરના અંતરે આવેલ એક ઐતિહાસિક ધામ એટલે શ્રી રામેશ્વર મહાદેવ. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને, તાપી સ્મરણે. તાપી પુરાણમાં થયેલ ઉલ્લેખ અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન તાપી નદીના તટ પરથી વિહાર કરી રહ્યા હતા ત્યારે આકાશમાં ઉડતા ગરુડના મુખમાંથી એક શ્રાપિત સર્પ તાપી નદીના તટ પર પડ્યો અને જેમ જ પડ્યો તેમ એ પોતાના મૂળ રૂપમાં આવી ગયો. તે જોતાં જ માતા જાનકીએ અને લક્ષ્મણજીએ શ્રી રામને એ ઘટના અંગે વર્ણન કર્યું. ભગવાન શ્રી રામે તાપી નદીનું મહત્વ સમજાવતા કહ્યું કે તાપી નદીનું સ્મરણ માત્રથી જ મનુષ્યના દરેક પાપોનું નિવારણ થાય છે. તેમજ એ શ્રાપિત સર્પ પણ તાપી નદી પર પડતા જ તાપી નદીનું સ્મરણ કર્યું. તેનાથી તે પોતાના મૂળ રૂપમાં આવી ગયા. આ સાંભળતા લક્ષ્મણજીએ શ્રી રામને પૂછ્યું કે આપણા દ્વારા પણ ગમે ત્યારે કોઈ પણ પાપ થયા હોય તેનું આપણે નિવારણ કરવું જોઈએ. ભગવાન શ્રી રામે આ સાંભળતા જ પોતાના હાથે તાપી તટની રેતીમાંથી ભગવાન શિવનું શિવલિંગ બનાવી પ્રસ્થાપિત કર્યું. ભગવાન શિવના શિવલિંગ પર અભિષેક કરવા શ્રી રામચંદ્રજીએ પોતાના બાણથી અહીં રામકુંડનું નિર્માણ કર્યું અને કહેવાય છે કે આ રામકુંડમાંથી ગુપ્ત ગંગા એટલે કે આદિ ગંગાના નીરનું વહન થાય છે. આજે પણ તાપી નદીના નીરમાંથી ગુપ્ત ગંગા એટલે કે આદિ ગંગાના નીરનું વહન થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીના હસ્તે નિર્માણ થયેલું શિવલિંગના સ્થળનું નામ છે રામેશ્વર મહાદેવ મંદિર. અહીં શિવલિંગની પૂજા અર્ચના કરવાથી સાક્ષાત મહાદેવજીની અનુભૂતિ થાય છે અને મનુષ્યની મનોકામના પૂર્ણ થાય છે. ગુજરાત સરકાર દ્વારા આ ઐતિહાસિક પૌરાણિક રામેશ્વર મહાદેવ શિવાલયને ગુજરાત ટુરિઝમમાં સમાવેશ કરી આપણું ઇતિહાસ જાળવવાનું કામ કર્યું છે.